बसी है मेरी जान, फूलों की हंसी में बसी है मेरी जान। सुनिए जरा, मुझको तो अपना सा लागे सारा जहां, धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता आसमान। मुझको तो अपना सा लागे सारा जहां, धरती मेरी माता पिता आसमान, धरती मेरी माता पिता आसमान। હે મહાદેવ, સૌ પ્રત્યે પોતાનો ભાવ રાખો, આપણાપણું રાખો. એટલે તને કહી ગયો એ જ મને કહી ગયો. તારા મનમાં જે ભાવ છે ને એ જ મારા મનમાં ભાવ પ્રગટ થાય છે. જીવનમાં સફળ થવા માટે સૌના પ્રત્યે અહોભાવ, પ્રસન્નતા ભરેલો ભાવ, લાગણીથી ભરેલો ભાવ, ભાવ ભાવાકરમ શિવમ. તમારી સાથે નાના મોટા માણસો કામ કરતા એના પ્રત્યે પણ ભાવ રાખો. તમારી કંપનીમાં, તમારી ફેક્ટરીમાં, તમારા ખેતરમાં કામ કરે ને એને પગાર પણ આપો અને તેને આદર પણ આપો. આદર અને આદર્શ વગરનું જીવન તો જીવવું નકામું. એને આપણા સ્વરૂપો છે, આપણા અંશ રહેલા છે. અમારી જયશ્રીની કંપની છે, કેટલા બધા માણસોને સાથે રાખે છે. આ બધાની રોજીરોટી ચાલે છે. તેથી જયેશભાઈની સાથે જેટલા ભાઈઓ બહેનો કામ કરે છે એ પોતાના મનમાં એવું જ ધારે છે કે આ કંપની જયેશભાઈની નથી, આ કંપની તો અમારી છે. પોતાપણો ભાવ રાખીને આ કામ કરે છે બધા જ. અને બહુ હૃદયથી વાત યાદ આવી ગઈ એટલે કહી દઉં છું. તમારા ખેતરમાં, તમારી વાડીમાં, તમારા ઘરમાં જે માણસો કામ કરતા હોય, આ કંપની શરૂ મેં કરેલો, મેં સ્વિચ દબાવેલી, ખબર નથી પડતી મને, પણ સ્ટાર્ટ કરેલી. જે તમારી કંપનીમાં, ઘરમાં કામ કરતા હોય, જે તમારા ખેતરમાં જે મજૂરી કરતા હોય, એને મજૂરી માગવી ન પડે એ પહેલા તેને મજૂરી આપી દેજો, એવી એક પ્રાર્થના છે. તેને ધક્કા ન ખવડાવે ભાઈ. આપણા ખેતરમાં, આપણી ફેક્ટરીમાં કે આપણી સાથે કામ કરતા હોય તેનો પસીનો સુકાય નહીં એ પહેલા તેને મજૂરી આપવી જોઈએ. સફળ થવું હોય તો એના શરીરનો પસીનો ન સુકાય એ પહેલા એને આપી દેવું જોઈએ. આ તો ધક્કા ખવડાવે, ઉપરથી નહીં બોલવાના શબ્દો બોલે, એ સફળ પણ ન થાય ને સુખી પણ ન થાય. वो यूं तो मेरी अखियों ने देखे कई रंग, मन को न बांधा मैंने किसके भी संग। સ્વાગત સૌનું, સંગ્રહ કોઈનો નહીં. સ્વાગત સૌનું, સંગ્રહ કોઈનો નહીં. કેવું જીવન દર્પણ જેવું. અરીસાની સામે હું ઉભા રહ્યો, અરીસો તમને એમ કે હા કેટલો સુંદર તું રૂપાળો છે, તારા જેવો રૂપાળા દુનિયામાં કોઈ નથી. માથા પર વાળ ન હોય, મોઢામાં દાંત ન હોય તો અરીસો એમ જ કે વાહ કેટલો સુંદર તું દેખાય છે. દર્પણ પાસેથી શીખવા જેવું છે. સ્વાગત સૌનું કરો, સંગ્રહ કોઈનું નહીં. અને દરેક આપણા જીવનમાં અનુભવ છે. કઈક રંગ જોયા હોય માણસોને. દુનિયા છે હવે રંગ રંગબીની. સુંદર પંક્તિ છે, ધ્યાન દીજીએ શબ્દો પર. यूं तो मेरी आँखियों ने देखे कई रंग, मन को न बांधा मैंने किसके भी संग। यूं तो मेरी आँखियों ने देखे कई रंग, मन को न बांधा मैंने किसके भी संग। चल के ऊपर तैरो मैं हंस के समान, चल के ऊपर तैरो मैं हंस
समान। मुझको तो अपना सा लागे सारा जहां, धरती मेरी माता पिता आसमां, धरती मेरी माता पिता आसमां। मुझको तो अपना सा लागे सारा जहां, धरती मेरी माता पिता आसमां, धरती मेरी माता पिता आसमां, धरती मेरी माता पिता आसमां। જેટલા શિવલિંગો ધરતી પર છે એટલા પાતાળમાં છે, જેટલા પાતાળમાં એટલા સ્વર્ગમાં છે. ત્રણે ત્રણ ભુવનમાં ભગવાન મહાદેવ બિરાજે છે. તમે બ્રહ્મલોકમાં ક્યારેક જાઓ તો બ્રહ્માજીના લોકમાં પણ ભગવાન શિવ બિરાજે, વૈકુંઠમાં જાઓ તો ભગવાન મહાદેવ બિરાજે, ગૌલોકમાં જાઓ તો મહાદેવ બિરાજે, કોઈ તીર્થમાં જાઓ તો મહાદેવ બિરાજે. કોઈ તીર્થ એવું નથી જ્યાં મહાદેવ નથી. એક ભુવન નહીં, ત્રણ ત્રણ ભુવનમાં શિવ છે. એક જગતમાં નહીં, ત્રણેય જગતમાં મહાદેવ છે. અને ભગવાન બોલે છે ત્રિજગત શંભુના વ્યાપ્તમ સદેવ સૂર્યમાનુષમ અનુગ્રહાય લોકાનાં લિંગ રૂપેણ સતમાં, લિંગ રૂપેણ સતમાં. જ્યાં જ્યાં ભગવાન શિવ પ્રગટ થયા છે ત્યાં ત્યાં ભગવાન મહાદેવજી લિંગ રૂપે પ્રગટ રહ્યા છે. બ્રહ્માએ મહાદેવને પ્રગટ કર્યા તો બ્રહ્મેશ્વર રૂપે રહ્યા. વિષ્ણુ ભગવાને મહાદેવને પ્રગટ કર્યા તો હરીશ્વર મહાદેવ લિંગ સ્વરૂપે પ્રગટ રહ્યા. વરુણ દેવતાએ ભગવાનને પ્રગટ કર્યા તો વરુણેશ્વર મહાદેવ. કુબેરે પ્રસન્ન કર્યા તો કુબેરેશ્વર મહાદેવ. ઇન્દ્રએ ભગવાનને પ્રસન્ન કર્યા તો ઇન્દ્રેશ્વર મહાદેવ. દેવતાઓએ પ્રસન્ન કર્યા દેવેશ્વર મહાદેવ. જે જે દેવતાઓ જે જે રીતે ભગવાન શંકરજીને યાદ કર્યા તે તે રીતે ભગવાન મહાદેવ પ્રગટ થયા છે. તેથી દરેક શિવલિંગોની કોઈ કથા હોય, કોઈ ઉપલિંગ હોય, કોઈ સ્વયંભૂ શિવલિંગ હોય, કોઈ જ્યોતિર્લિંગ હોય, તેની દરેકની કથાઓ હોય છે. કોઈ ને કોઈ શિવલિંગ પાછળ કોઈ કથા હોય છે. તેથી જ્યોતિર્લિંગ અનંત જ્યોતિર્લિંગ છે, 100 કરોડ જ્યોતિર્લિંગ, એના ઉપલિંગો કેટલો કેટલો મહિમા છે. તેથી સવારમાં ઉઠીને બીજું કાંઈ ન થઈ શકે, 12 જ્યોતિર્લિંગને યાદ કરવા. અને આપણને સૌને કંઠસ્થ જ હોય છે. એટલું તો આપણે આવડવું જોઈએ ને. ભારત દેશમાં રહેતા હોય, આપણે જાતને હિન્દુ કહેતા હોય, આપણે સનાતની કહેતા હોય, તો આપણને 12 જ્યોતિર્લિંગના નામ તો કંઠસ્થ હોય કે ન હોય. આજે અમારો એક પરમ ભક્ત વર્ષોથી કથા સાંભળે, 25 વર્ષ કે 22 વર્ષનો જૂનો શ્રોતા મારો. તો એમની દીકરીના લગ્ન હતા તો મને પત્રિકા ન પહોંચાડી શક્યો. તો લગ્ન તો ગયા વર્ષે 3જા મહિનામાં પૂરે, પણ મારા માટે પત્રિકા રાખેલી ગયા વર્ષની 3જા મહિનાની. આ વર્ષે મને આપતા મને કે બાપુ ત્યારે તો કે તમે ક્યાં હતા ખબર નહીં હતી. તો પત્રિકા મેં સ્વીકારી, મેં જોઈ તો એની પત્રિકાના ઉપર 12 જ્યોતિર્લિંગના નામ લખેલા હતા. મેં તો બહુ સરસ બેટા, પહેલી વાર આ કામ કર્યું હતું. લગ્ન પત્રિકા અંદર 12 જ્યોતિર્લિંગો તેને લખેલા હતા. સારી વસ્તુને એ સમય બિરદાવો. ના તો હગાના હગા, એના હગાને એના હગાને, જેની સાથે કંઈ લેવા દેવા ન હોય એના બધાના નામ પત્રિકામાં હોય. એના બધા 12 જ્યોતિર્લિંગના નામ લખ્યા હતા. આવો માણસ આવ્યો છે ભાઈ કથામાં. આ સવારે મને પત્રિકા કે છે મંડપમાં બેઠો છે, દૂર દૂર ગામડેથી આવ્યા હતા ભાઈ. આ મને દેખાય નહીં એટલે પછી એવું નિયમ જ થાય. કાકા લાઈટો સામે પડે ને એટલે પૂરો ખબર ના પડે. તો જેને મુખપાઠ હોય 12 જ્યોતિર્લિંગ બોલશે, અને જેને કંઠસ્થ નહીં હોય એ ઓઠ ફફડાવશે, ખોટું ખોટું એમ લિપ મોમેન્ટ કરશે. કાંઈક તો કરવું પડે ને આપણે. પહેલું જ્યોતિર્લિંગ શાબાશ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ. જો સાથે રહેવાનું, જુદા નહીં પડવાનું, આપણે સાથે રહેવાનું. મને ખબર છે તમને આવડે છે, ભાગવા લાગે પેલા એવું નહીં કરવાનું.
સુરમાં તાલમાં સાથે રહેવાનું બધાય. સંગ સંગ ગાયેંગે હમ. ये हवा गा रही है, आसमां गा रहा है. સુંદર ગીત છે પણ અત્યારે પંક્તિ યાદ નહીં, યાદ નહીં આવે. ये हवा गा रही है, आसमां गा रहा है. યાદ છે? ये तर्ज આપણે એના પરથી બનાવ્યું, મેરે ભોલે કે સહારે ને. હવે બીજી વાર આવો ને ત્યારે હું કંઠસ્થ કરીને આવીશ. બીજી વાર આવવાનું તો પાકો જો દેશભાઈ, આવતો જ રહેવાનું. નથી કહેતા મહેમાન આવતા जाता રહેજો, હોય કે આવતા જતા રહેજો. तो आइए साथ में भाव से और आदर के साथ. सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्यां महाकालम् ओंकारं ममलेश्वरम् परल्या वैद्यनाथं च दाक्षिण्यां भीमशङ्करम् सेतुबन्धेतु रामेशम् नागेशं दारुकावने वाराणस्यां तु विश्वेशं त्रयम्बकं गौतमीपते हिमालये तु केदारम् भूषणेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेम सप्त जन्म कृतं पापं स्मरणेन विनश्यति स्मरणेन विनश्यति. જે કોઈ મનુષ્ય 12 જ્યોતિર્લિંગોને યાદ કરે છે, 7 જન્મોના પાપમાંથી માણસ છૂટે છે. કેટલી સરસ વાત તમે જોતો ખરા. એટલે સવારમાં, મધ્યાહને, સાંજે, સોતે સમય કવિ આપણા બાળકોને પણ શીખાવીએ. અત્યારે તો ભણીને ગણીને માતાઓ કેટલી સાવધાન થઈ છે, પોતાના બાળકોને કેટલું કેટલું શીખવાડે છે. અમારા જામનગરમાં અમારા પરમ શિવભક્ત મધુભાઈ ભાવનાબેન, એમનો દીકરો પાર્થિક ને પાર્થિકની ધર્મપત્ની દિશાબેન, 5 વર્ષનો અમારો મંત્ર તાંડવ સ્તોત્ર થઈને બધા શિવજીના સ્તોત્ર મુખપાઠ બોલી શકે ને વર્લ્ડ રેકોર્ડ એ માણસે પ્રમાણપત્ર 5 વર્ષની ઉંમરમાં. તમે વિચાર કરો. આ છે મંત્ર નાનકડો એવો. તેથી માં શું ન કરી શકે? આ કંઠસ્થ બોલે. તમે જો તાંડવ બોલ રાવણકૃત, તમે કે કેટલા નંબરનું બોલો? 8 નંબર, 7 નંબર, 6 નંબર, તમે કયો વચ્ચેથી બોલી શકે. આ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરે છે અને મારા જેવા કપડાં પહેરે ઘરે હોય ત્યારે. આ મંત્ર છે અમારે, એનું ઘર છે પોતાનું. આ યોગદાન છે એની માનું, માતાનું, દિશાબેનનું. આ મંત્ર જ્યારે પેટમાં હતો 9 મહિના સુધી ઓરડામાંથી બહાર ન નીકળે. 18 પુરાણ 9 મહિનામાં તેને વાંચન કર્યું. નહીં મોબાઈલ, નહીં ટીવી. બધા સ્તોત્રનો પાઠ કરતી, રોજ પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરતી. અને ગાયત્રી પરિવારની બહેનો ગર્ભ સંસ્કાર માટે તેને માર્ગદર્શન કરતી હતી. ગર્ભ સંસ્કાર માટે
અને ગર્ભ સંસ્કારની એક બુક આવે, ગાયત્રી પરિવારમાં પણ મળે છે કે 9 મહિના માના પેટમાં જ્યારે બાળક હોય ત્યારે માતાએ શું ખાવું, શું નહીં ખાવું, કેવા વાણી વર્તનમાં રહેવું, કેવા વાતાવરણમાં રહેવું, તેનું આખું મોટું વિજ્ઞાન છે. હમણાં હું તમને કહું, કેટલીક આપણા ભારત દેશની ગૌરવની વાત છે. 19 વર્ષનો બ્રાહ્મણનો યુવક 25 લાખ મંત્રો કંઠસ્થ બોલ્યા હતા કાશીની અંદર. આપણા દેશના વડાપ્રધાને તેને ખૂબ ખૂબ ધન્યતા આપી અને પ્રણામ કર્યા. અને 200 વર્ષ પછી આવું એક બાળક આ ધરતી પર જન્મ્યું, અને એ બ્રાહ્મણ પરિવારની અંદર. નામ તો કેવું? દેવવ્રત ને લેખે, દેવવ્રત મહેશ લેખે. મહારાષ્ટ્રન છે ને, મહારાષ્ટ્રન છે, કાશીમાં ભણ્યું. બોલો, શંકરાચાર્યોએ ખૂબ ખૂબ સન્માન કર્યું હતું. 19 વર્ષની ઉંમરે 25 લાખ મંત્રો કંઠસ્થ, અને આપણને 12 જ્યોતિર્લિંગના નામ કંઠસ્થ નથી. તેથી માં ધારે ને તો હજી રામને પણ ધરતી પર આવવું છે, કૃષ્ણને પણ ફરી વાર આવવું છે. પણ માં કોઈ સાવધાન બને. આ જો આ દેવવ્રત, ગર્ભ સંસ્કાર, રામ શર્મા આચાર્યજી એક સુંદર બુક બનાવે છે. નાનકડી બુક છે પણ એમાંથી ઘણું બધું માર્ગદર્શન. આપણા શાસ્ત્રોમાં તો છે જ, વિદ્વાનો તો ખૂબ આના ઉપર ખૂબ સ્ટડી કરતા હોય છે, ખૂબ તેના અભ્યાસ કરતા હોય છે. મારા જેમ ઘણી બહેનો વિચાર કરતી છે કે હવે હું કરું, આ કામ કેમ થઈ શકે, કેમ. ઘણી બહેનો વિચાર ચડી ગઈ છે. 4 જણાને જન્મ આપ્યો વાળો એકે કામમાં નથી આવતો. આજે એક માં આટલી રોતીથી મારી બાજુમાં આવીને જયેશભાઈ ઉભા હતા. કોઈ દીકરાઓ સંભાળતા નથી, કોઈ દીકરાઓ સાચવતા નથી. મેં જ સમય કહ્યું કે આવતા રહ્યો મારા જંગલમાં, આ દીકરો તમારા માટે હાજર છે. મને સોનાની વીંટી આપતા હતા, સોનાની અંગૂઠી મને પહેરાવી, મેં નહીં લીધી. મેં કીધું તમારે વૃદ્ધાવસ્થામાં કામમાં આવશે. ઘણી વાર દેવાવાળામાં વિવેક ન હોય, પણ લેવાવાળામાં તો વિવેક હોવો જોઈએ ને, કે ન લેવાય. બીજું તો લઈ લે, ન લેવાય. સમજણ જીવનમાં બહુ મહત્વની છે. અમારી ફરાદીમાં કથા હતી કચ્છમાં, બહુ મોટું ભવ્ય દિવ્ય આયોજન હતું. અતિ ભવ્ય, અતિ ભવ્ય, બહુ ભવ્ય છે. એવું કોઈ આયોજન કોઈ વિચારી પણ ન શકે, સપનામાં ન થઈ શકે એવું આયોજન આપણાથી. એટલું મોટું આયોજન. કારા જ્વેલર્સનું માલિક અનિલભાઈ પેથાણી, એમના પિતા જીવિત હતા ત્યારે મુહૂર્ત લીધેલું. પછી કોરોના કાળ વચ્ચે આવી ગયો, પિતાજી જતા રહ્યા, અને પિતાની યાદમાં કથા કરી અમે. સમજણ કોને કહેવાય એ તમને હું કહું છું. સમજણ કોને કહેવાય? ચોટી ન જવાય, લાગી ન પડે. એમાં પેલા મોટા ગાયક કોણ? શિવજીના ભજનો ગાય જટા હંસરાજજી. રાત્રે હંસરાજજીનો કાર્યક્રમ હતો. એમાં એ કાર્યક્રમમાં આપણા કીર્તિદાનભાઈ ગઢવી પણ ઉપસ્થિત હતા અને અમે બધા હતા. એટલે પેલા હંસરાજે કહ્યું કીર્તિદાનભાઈને કે આ ગુજરાતના અને ભારતના ખ્યાતનામ કલાકાર છે, સારા ગાયક છે કીર્તિદાન ગઢવી, તો હું આમંત્રિત કરું છું કે મંચ પર આવે. અને કીર્તિભાઈ હંસરાજની સાથે જઈ અતિ સુંદર હંસરાજની સાથે સુરમાં સુર મિલાવીને સુંદર ગાયું. પણ એક પંક્તિ ગાયને એ માણસ સ્ટેજ ઉપરથી નીચે ઉતરી ગયો. એ જ મિનિટે નીચે ઉતરીને મારી પાસે સીધા આવીને બેઠા. મને કે બાપુ, કોઈ આપણને સન્માન આપે, કોઈ સ્ટેજ ઉપર બોલાવે, કોઈ અવસર આપે તો આપણે સમજણ હોવી જોઈએ, ચોટી ન જવાય. આ સમજણ છે. ગઈકાલે પણ મેં કહ્યું હતું, સમજણ જીવનમાં સુખ આપે અને આપણો સુમધુર વ્યવહાર જીવનમાં સફળતા આપે છે. ગઈકાલે પણ કહ્યું હતું મેં. તો અનેક માતાઓ એવી દુઃખી છે, સંતાનને જન્મ આપીને પીડાય છે, દુઃખી છે. હમણાં જે અખબારમાં કિસ્સો આવેલો હતો, 2 ભાઈઓ માતાને અગ્નિ સંસ્કાર દેતી વખતે સ્મશાનમાં બાંધ્યા, માના સોના ચાંદીના ઘરેણા માટે. તો વિચાર કરો, આ હું લઈ લેવાનું આની પાસેથી?
હે કરુણેશ્વર, હે કરુણાકર, સૌ પર કરુણા કરજે. વગર કારણે કરુણા કરનારા મહાદેવ. આ સુંદર પંક્તિ વાળો નાનકડો છે, ભજન છે. હે કરુણેશ્વર, હે કરુણાકર, હે કરુણેશ્વર, સૌ પર કરુણા કર ભગવાન. શિવ શંકર આયે મેરે આંગન, પાલ ત્રિપુંડ કરું મેં તો ચંદન. શિવ શંકર આયે મેરે આંગન, પાલ ત્રિપુંડ કરું મેં તો ચંદન. तेरी पूजा करो दिल से बंधन, ना रहे कोई माया के बंधन. तेरी पूजा करो दिल से बंधन, ना रहे कोई माया के बंधन. हे करुणेश्वर, हे करुणाकर, બોલીએ સાથે નહીં. हे करुणेश्वर, हे करुणाकर. शिव खुशियों से पुष्प चढ़ाऊं, मेरे आंगन में रंगो पुराऊं. રંગાવલી બનાવો, રોજ આંગણો પૂરો શબરી જાય. शिव खुशियों से पुष्प चढ़ाऊं, मेरे आंगन में रंगो पुराऊं. हर घर में तो तोरण बनाऊं, भोग नैवेद्य पकवान धराऊं. हर घर में तो तोरण बनाऊं, भोग नैवेद्य पकवान धराऊं. हे करुणेश्वर, हे करुणाकर.
હે કરુણાકર, હે કરુણેશ્વર, હે કરુણાકર. रुद्राक्ष अंग पर सजाऊं, महादेव का मैं नारा लगाऊं. भस्म रुद्राक्ष अंग पर सजाऊं, महादेव का मैं नारा लगाऊं. हरदम गिरी गुणला में गाऊं, शिव चरणों में शीश झुकाऊं. हरदम गिरी गुणला में गाऊं, शिव चरणों में शीश झुकाऊं. हे करुणेश्वर, हे करुणाकर, हे करुणेश्वर, हे करुणाकर, हे करुणेश्वर, हे करुणाकर. કેટલી નીરવ શાંતિ છે. આવી જ રીતે ઘરમાં રહેવાનું, બસ એટલું ખાલી આપણે શીખી જવાનું. આવી જ શાંતિ ઘરમાં રાખવાની. કેટલું સુંદર વાતાવરણ છે અહીંયા. હવામાં 100% ઓક્સિજન છે. અહીં બેઠા બેઠા ખાલી ઊંડા શ્વાસ લ્યો ને તો એક વરદીનું આયુષ્ય વધી જાય. એટલું સુંદર કથા સ્થળ છે. આવું સુંદર કથા સ્થળ મળવું અમારા જેવા માટે પણ મુશ્કેલ બને. નગરો મહાનગરોની વચ્ચે ધમધમતા શહેરની વચ્ચે ભગવાનની કથા, ચારે બાજુથી હોર્નના અવાજ આવતા હોય, ચારે બાજુથી અવાજ દેકારો, એમાં કથા કરતા હોય. અને કેટલી નીરવ શાંતિ. બસ એટલી જ શાંતિ આપણા જીવનમાં આપણે રાખીએ, ચડો પાર આપણો.